નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ખાવડાના નાના બાંધા અને મોટા ગામ તથા ઝુણાથી દેઢિયા ગામ સુધીનો 3 કિલોમીટરના રોડમાં ભ્રષ્ટાચાર। કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા છે અને લાખો કરોડોના રોડના કામ રાખી રોડ રસ્તા ફક્ત નામ પૂરતા બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। આવો જ એક ભ્રષ્ટાચાર ખાવડા વિસ્તારના ઝુણાથી દેઢિયા ગામ સુધીના 3 કિલોમીટર રોડમાં થયો છે। આ ઉપરાંત જાણવા મળતી માહિતી મુજબ એ જ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ગામનો સ્ટેટ હાઈવેથી ગામ સુધીના રોડમાં અને નાના બાંધા ગામના રોડમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। સ્થાનિક અગ્રણી હાસમ સમાજ દ્વારા આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવાની તૈયારી થઈ રહી છે। આવો સાંભળીએ સ્થાનિક અગ્રણી હાસમ સમાના શબ્દોમાં। મારું નામ છે આસમ ઉમર સમા ગામ કોટડા। આસમભાઈ, શું સમસ્યા છે તમારા? સમસ્યા મારે આજ છે, જો આ કંત્રાટી છે મોટા મોટા રોડ બનાવે છે મોટા ગામના, બે પાસે મોરમ નથી નાખીને થોડી મોરમ નાખીને પેમેન્ટ લઈને ભાગી ગયા છે। આ માણસોને હકીકતમાં બ્લેક લિસ્ટમાં એનું લાયસન્સ હોય, જો એ બ્લેક લિસ્ટમાં નાખવો પડે ને એમાં જો એક્સિડન્ટ થઈ જાય ને માણસો મરી જાય તો જવાબદારી કોની રહેશે? તો આખો રોડ અમે જોયો, અમે ગાડીથી નીકળ્યા તો ગાડી સ્લીપ થાય, એમાં માણસો મરે, એની જવાબદારી કોની રહેશે? તો અમારી એવી સમસ્યા છે જે બે જાગે મોરમ આપણે નાખવી પડે, એને જાગે થોડી મોરમ નાખીને પોતાનું પેમેન્ટ લઈ લીધું છે ને કાંઈ કામગીરી કોઈ કંત્રાટીને કામગીરી નથી કરી। કમસે કમ 3 કિલોમીટરમાં એક જ ચાલો મોરમનું નાખ્યું છે ને 40 લાખ 50 લાખ રૂપિયાનું પેમેન્ટ કરીને કંત્રાટી ભાગી જાય। એનું હકીકતમાં તો હું એવી જ સમસ્યા મારી છે જેનું લાયસન્સ રદ થવું જોઈએ। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।